दुख हरणी माँ कुलदेवी माड़ी करणी करो सहाय जाहिर जग माँ मातू जोगणी माड़ी परगट पीठड़िया चतुराई थी चितरेल चाकड़ा माड़ी बारणे बांधा बाय पणयामा उणे पोई जो आय तो रंग तो पुरजेर वेची पणयामा ये मारी उणे पोई जो आय तो रंग तो पुरजेर वेची गोपीपति गोलोकपति अन गोकु गोकुलानंद गोपीपति गोलोकपति अन गोकु गोकुलानंद जीवन जसोदानंद के तने नमो रे कृष्ण व्रजचंद पणयामा जीवन जसोदानंद के तने नमो रे तथास्तु विद्यापीठ ना आंगणे परम वंदनीय परम पूज्य जिग्नेश दादा ना चरणों में कोटि कोटि वंदन। परम वंदनीय संतो महंतो भूदेवो घणा बधाई से बधाईना नाम थी परिचित हो न हो एवा ज एक सारा वक्ता महादेव प्रसाद जी ना चरणों में वंदन। बधाई शास्त्रीओ से बधाई थी परिचित नहीं नाम थी एटले बधाईना चरणों में बधी ज्ञाति से कोई ज्ञाति नहीं। હું દાદા ઘણી વાર કહું છું કે હવે આપણે જ્ઞાતિના વાળા મૂકીને હિન્દુ બનવાની જરૂર છે। જે પણ જ્ઞાતિ આ 18 વર્ણ પધાર્યા છે એ બધાયના ચરણોમાં મારા કોટી કોટી વંદન। ત્યારે હું મારા ડાયરાની શરૂઆત કાયમ જ્યારથી કરું છું પ્રતિષ્ઠાનો એક મહોત્સવ આયા જબરજસ્ત તથાસ્થુના આંગણે અને 21 દીકરીઓ સવારમાં જે જાનુ આવવાની છે એવા એક સરસ માહોલમાં જ્યારે તમારી આગળ શબ્દો રૂપી જ્યારે હું બે વાત કરવા પુષ્પો ચડાવવા જ્યારે આવ્યો છું ત્યારે मारा एक एक डायरा ने ज्यारथी हूँ कोई पण जग्याए डायरो होय त्याथी शुरुआत करूं छुं त्यारे दादा मने याद आवे त्रिभुवन गौरी शंकर व्यास नामनो एक पवित्र ब्राह्मण नो दीकरो लखे छे के आपणुं गौरवंतु गुजरात छे केवुं। तो भगत नरसिंह ज्या नाचियो नेह मायन संपदा पामिजो ज्या सुदामो हे आया वीर गांधी जने दयानंद जन्मिया सती ने संत नो छे विसामो। શું આ ભૂદેવની કલમ આલી છે એ બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી જાય એ આજના સુરેન્દ્રનગર જિલ્લા એમાં વઢવાણના પાદરમાં જ્યાં ઘોડા ભૂગ્યા પણ ત્યાં તો આ દેશની દીકરી દુહો બોલી છે કે તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા હવે તો મરતા રાખ અંગાર મારે ગામતરા ગુજરાતના ठबको दीधो ज्या दुहामा त्या तो घोड़ा वढवाणना भोगावामां गुडा वाली गया के पाटण वाला चढ़ाई करे अने जूनागढ़ हारी जाय एमां नवाई न होय हार जीत तो युद्धना मैदानमां उतरे एनी थाती ज होय पण मारा चारित्र उपर कोई मीट मांडे जो मारू खोळिયું खाली न करूं तो मारी जनेतानुं धावण लाजे अने अग्नि लागी भोगावामां। तेदी त्रिभुवन गौरी शंकर व्यास कहे केवी दीकरीओ छे आ देशनी एना माटे कीधुं आई भगत नरसिंह ज्या नाचियो नेहमा अनेक संपदा पामियो ज्या सुदामो वीर गांधी अने दयानंद जन्मिया सती ने संत नो छे विसामो। अन गाम गामे हजी उभा छे थांभला एवा वाट जोई सूधनी गाम जापे ए भली भार देवोनी वांदु तन मावडी धन हो धन आ गुर्जर धरणी तन धन हो धन गुर्जर धरणी अन कड़क धरती जहा खड़कनी आकरी अन एवा डूंगरा डूंगरी ने कराड़ो मुकुट सा मंदिरो गाजता सिर धरे गजवता गगन ऊंचा पहाड़ो
જે પણ તમે તથાસ્તુના પાદરમાં પગ મૂકો, તમે સોમનાથ જાઓ, તમે દ્વારકા જાઓ, તમે કોઈ પણ હિમાડા લઈ લો અહીંથી, જ્યાં 52 ગજની ધજાયું ફડાકા મારે છે, ત્યારે એક પવિત્ર બ્રાહ્મણનો દીકરો ત્રિભુવનજી લખે છે, કેવું છે મારું ગૌરવંતું ગુજરાત. આઈ કડક ધરતી જહા ખડકની આકરી, અને એમાં ડુંગરા ડુંગરી ને કરાડો, એક મુકુટ સા મંદિરો ગાજતા સિરધરી, ગજવતા ગગન ઊંચા પહાડો, અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન આઈ ખળકતી દૂધની પિયુષ ધરણી, એ ભલી ભારતી ભોમની બંધુ તન માવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અને જે હમણાં પડકારો અહીંથી થયો, પોપટભાઈ કીધું ને કે આકલો પડકારો કરો. હું ઘણી વાર કહું છું, પૈસા હોય તો તમે આ સુધી ગોળ કરી શકો, રૂપિયા હોય તો આ તમે કંઈક મોટું દાન કરી શકો, પણ તમારી આગળ કદાચ ન હોય. આ તો સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટા અહીં ધનુષ અહીં બાણ. ઋષિભાઈ તો પડકારો તો આપણા બાપનો આગવો છે, એમાં કોઈની ભાગીદારી હોય જ નહીં યાર. હા, એટલે તમારા પડકારા માટે રિસ્પેક્ટિવ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. તમારો પ્રેમ છે યાર, ભલે તમે ખૂણામાં બેઠા, પણ જે પણ આવ્યા છે બધા એક શ્રદ્ધાનું અને પ્રેમનું ભાતું લઈને આવ્યા છે. ત્યારે સમયની મર્યાદામાં મારે એક બે વાતો કરવી છે. આ દુહા અને છંદ ગીતો મારે ગાવા છે, અહીંથી વાત કરવી છે. ત્યારે મને યાદ આવે છે તમારા પડકારા માટે ત્રિભુવનજીની હજી આ એક કવિતા. આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, અનહબકીને નો ગદી હામ તજતા, એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા, અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આતિથની પ્રેમ જરણી, એ ભલી ભારતી ભૌમની બંધુ તન માવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અને આખા જગતનું સંચાલન કરવા વાળો બધાય ધર્મને, બધાય સંતોને આપણા કોટી કોટી વંદન છે. પણ હું ઘણી વાર કહું છું, બેટા કોઈથી બાપ ન થાય, મારો બાપ તો ભોળો નાથ છે. ત્યારે મને કહેવા દો અહીંથી, કૈ નમામી સમી સામ નિર્વાણ રૂપમ, વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, સીદાકાશુમાકાશુવાસમ ભજેહમ. ઘણા મને કે તમે બોલીને શું કામ બગાડો છો? મેં કીધું મૂળ તો પૈસા હાટું બોલવાનું ને, સત્યનો સાથ નહીં આપો. પાપીને રામ રટિયા પછી વ્યભિચારીને જો તમે કોઈ ખોટા મણાના વખાણ કરશો, તોય તમે આ વ્યાસપીઠ ઉપરથી કુદરતના ગુનેગાર બનો છો. તમે સત્યને છુપાવશો તો શાસ્ત્રો એવું કહે છે કે આ વ્યાસપીઠ ઉપરથી તમે કુદરતના ગુનેગાર બનો છો. કુદરત નહીં છોડે. અને જો એવા પૈસા માટે વખાણ કરવા જોઈએ દાદા, તો મેં એવું સાંભળ્યું છે કે ચપટી ભભૂત મેં ખજાના કુબેર, કે મારા બાપની આગળ ક્યાં તૂટો છે, મારે કોઈ આગળ જવું પડે યાર. એટલા માટે મને યાદ આવે કેવો છે આપણો ભગવાન શિવ, સનાતન ધર્મનો રખેવાળ. તો નમામી સમી સામ નિર્વાણ રૂપમ, વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, સીદાકાશુમાકાશુવાસમ ભજેહમ. તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, ગિરાજ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ, કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતો હમ, ગુણાગાર સંસાર પારમ નતો હમ, ગુણાગાર સંસાર પારમ. અને અમારા કુળમાં
એલા બાબડું ઝાલીબા અરે તું તો સંભાળી લેજે હોનવા મામડિયા સધું ભાઈ પૈસા ગોળ રૂપિયા આવવાના છે તમે જાણો છો હું જાણું છું પોતા માટે તો દુનિયા આખી કરે યાર પણ બીજા માટે બીજાની દીકરીઓને બાપ બનીને ભાઈ બનીને પરણાવી એ તો જેના વજરના કાળજાઓ એ કરી શકે અને ભાઈ શંકર દાદાના પુણ્ય છે આ ખોરડા ઉપર એના આશીર્વાદ છે ત્યારે જિજ્ઞેશ દાદા આવું સરસ મજાનું આયોજન અને આ સરસ મજાનો આવો માહોલ જે તમે જોઈ રહ્યા છો એક પણ રૂપિયામાંથી કોઈ કલાકાર લેવાના નથી પોપટભાઈ કીધું એમ આયા એક પ્રેમના તાતણે બધા એમના આશીર્વાદ લેવા માટે આવ્યા છે ત્યારે જ્યાં મજા આવે ને ઋષિભાઈ આજ મને કહું તૂટે છે કહું તૂટે કડિયા તણી આ તો અંગની ઉનડિયા ત્યારે એવી કઈક વાતો ને એવા ગીતો ગાવા છે તો અમારો વ્યવહાર અરે તું તો હાજરી દેજે સાંભળા
વર્ણંકા વેર ગણંકા ગગન ગણંકા કહરે સા જય દેવ સિદ્ધેશા હરણ કલેશા જય દેવ સિદ્ધેશા હરણ કલેશા મગન હમેશા માહેશા હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હું તમને બહુ હેરાન નહીં કરું, ખાલી 30 સેકન્ડ માટે. મને ખબર છે બધા કે તમે હાથ ઊંચા કરો એટલે તમારે તો બધા કલાકારનું માન રાખવાનું, પણ દુનિયાનો બાપ એટલે ભગવાન ભોળોનાથ છે. ભગીરથ રાજાએ જયારે તપસ્યા કરી, સૂર્યવંશી રાજાનો 44મો અવતાર, અને સૂર્યવંશી રાજાના જે પરંપરામાં ભગીરથ રાજાએ તપસ્યા કરી, ગંગા પ્રસન્ન થયા. પોતાના પૂર્વજો માટે નહીં, પણ એ તણ કડકો હાડરો જો તીર ગંગા તટ જાય તો માનવીયા કુળની માય ભૂતનો હરજે ભાગીરથી. દુનિયાના પાપ ખવા જેથી ગંગાજી પ્રસન્ન થયા, ત્યારે ગંગાએ કીધું કે આવું તો ખરા, પણ મને ઝીલે કોણ? તેથી ભગવાન ભોળાનાથે કીધું તું મારી જટા ઉપર ગંગાને કહી દો ભયા આવે. આ ભગવાન શિવ મારો ને તમારો બાપ છે. ત્યારે ઓમ નમઃ શિવાય 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 હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ડમ ડમ ડમકા ડમ ડમ ડમકા ડમરું રણપુર રણંકન ભેર ભણંકન ગગન ભણંકા લહેરે સા જય દેવ સિદ્ધેશા હરણ કલેશા મગન હમેશા માહેશા ભાઈ મગન હમેશા માહેશા ઘણીવાર કહું છું, આ તો હું ઘણીવાર કહું છું, બ્રાહ્મણો ખાલી શ્લોક નથી બોલ્યા, બ્રાહ્મણોએ ખાલી કથાયું નથી વાંચી. ઇતિહાસ વાંચ્યા પછી તમારી સામે બોલું છું. ટાણું આવ્યું ને તેથી જનોયના હમ ખાય, અને જેને જનોય પહેરી છે ને એ જનોયના શું નિયમો હોય, જનોય કેમ ધારણ કરાય એને જાણી અને આજ પણ તળાજાની બાજુમાં વયા જાવ. બ્રાહ્મણનો દીકરો હાથમાં તરવાર લઈને નીકળી ગયો, આજ પણ હજી ખાંભી અડીખમ ઊભી છે ગાયુની વારે ચડવા માટે. અને એથી આગળ તમે કહો તો સોમનાથ જયારે લૂંટાતું, સોમનાથ જયારે ભંગાણું, સોમનાથ ઉપર જયારે યવનોના ધાડા ઉતર્યા, તેથી એક નહીં મહાદેવ પ્રસાદજી, બે નહીં, પણ ઇતિહાસ એનો ગવાહ છે. હવામણ જનોય આમ ત્રાજવે જોખવામાં આવીને તો હવામણ જનોય એટલા બ્રાહ્મણોએ પોતાના માથા ઉતારી દીધા હતા કે અમારા બાપની સામે નજર કરે તો અમારે જીવવામાં મજા નથી. આ બ્રાહ્મણો છે, ખાલી શ્લોકો નથી શીખવાડ્યા યાર. આ હૃદયથી કહું છું, ખાલી શ્લોકો ખાલી ગીતો એ વાત ખોટી છે. હા, એને કીધા છે, જ્ઞાન આપણને આપ્યા છે, પણ ટાણું આવ્યું તેથી એને કરી દેખાડ્યું છે. એ બ્રાહ્મણો છે, આયા ભૂદેવો બધા બેઠા છે અને શિવના સંતાન છે. એટલા માટે મને યાદ આવે, એટલે હું કહું છું આયા કે 496 વર્ષ પછી ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યામાં બિરાજમાન બન્યા. 496 વર્ષ ઈસવીસન 1528માં બાબરના સેનાપતિ મીર બાકીએ જેથી બાબરી મસ્જિદ બનાવવા માટે રામ મંદિર તોડ્યું, અને મીર બાકી જે બાબરનો સેનાપતિ હતો અને બાબરી મસ્જિદના પાયા ખોદ્યા. એને વર્ષો વ્યા ગયા. ત્યાર પછી સંઘર્ષો, યુદ્ધો ઘણા થયા, પણ મારે જે વાત કરવી છે
496 વર્ષ પછી ભગવાન રામ જ્યારે 22 જાન્યુઆરીએ પોતાના અયોધ્યાના મંદિરમાં જ્યારે બિરાજમાન થઈ ગયા ત્યારે આલાકમાં બારોટનું આ ગીત મને યાદ આવે છે. કેવો લાગે છે ભગવાન રાઘવ? બાજે પંબાળા જોરાવા સુધી હું ગોલે કપિતા વાળા બેડા સેનું મેઘ માલા બાલા કારી સાલ બાજે પંબાળા જોરાવા સુધી હું ગોલે કપિતા વાળા બેડા સેનું મેઘ માલા બાલા કારી સાલ ઉદરા વડાલા ગાજે બળા કારી સોમ મારી હલા પતિ લાયો ધળ પદમાં અઢાર હાલિયા હુકાર કરી દો હોતી સે ધરા કટા લંગ રાદુ હાર લડવા ઉઠિયા હામા લંગે સરા જૂત મારી સોમ ધરા દાણે બને આવિયા તો દાર હગ લાગતા હાલિયા સુરા લડવા મેદાન માથે મારિયા પ્રાણ ઘોડા ઘુમે કામ હાળી તગાડી તાળીઓ બોલે મંડાણી તાળીઓ શિવ ધૂડિયા ડમરી સાણે મામલો મેદાન આવડું હુકવા લાગી હાથીના હુકયા જાને કગને ગુજાર ફાકોટા ફાકોટા દેતા ભલકારા હલકારા મરુવા મારવા ઘણી લાગી લીલી લાર આયા બાપુ આ બધા મારા મિત્રો છે. અમારે વાઘેલા પધાર્યા છે. આયા મારા પરમ સ્નેહ મિત્ર ઋષિભાઈ. તો કોઈ એવો ડાયરો કદાચ હોય કે મારા ઋષિભાઈની હાજરી હોય ન હોય અને એથી મારો ભાગ્યાનો ભેરું એટલે મારે રવિભાઈ રામી અમદાવાદ કોના કોના નામ લેવા બધા મિત્રો છે. ત્યારે છપાખરા ગીતો એ વીરતાનું પ્રતીક ધરાવે છે. ભગવાન રામ ભગવાન કૃષ્ણ કે ભગવાન શિવ સુધી તમે વ્યા જાઓ તો જ્યાં જ્યાં જરૂર પડીને આ ધર્મને બચાવવા માટે જેને વિરાટ રૂપ ધારણ કર્યા છે ત્યારે મને આ ગીત યાદ આવે. રાત નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માટિયા ફલાણ જોડા ઘૂમે ગમ હાણ તગાડી તાળીયું બોલે મંડાણી તાળીયું શિવ ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન આવડું હુકવા લાગી હાથીના હુકયા જાણે કગના ગુજાર ફાકોટા ફાકોટા દેતા ભલકારા હલકારા મારવા મારવા ઘણી લાગી લીલી લાર ઉજાળી ભવાની દેવી રણ મેરા કાદી પતિની સીરી સુકંદા દેવી કરવા ફરાળ અવળા હવળા ઠેકે બેવળા જોવળા દેતા કાળે કાળા હામ હામા હામ હામા મંડાણા કરાવ હામા મંડાણા કરાયરો ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવાને મોત હેમાળા ભણેથી શિવ હાલિયો ધીરાણું જોવા હજો કહે આજે રણ મચાણો સંગ્રામ. પણ ઋષિભાઈ આ વીરતાના ગીતો છે. ભગવાન કૃષ્ણે સુદર્શન હાથમાં ધારણ કર્યું લંકાના પટાંગણમાં પોતાના સોમાન માટે જેથી રાઘવે ગાંડીવ ધનુષ હાથમાં ભગવાન જેમ અર્જુને ગાંડીવ લીધું એમ ધનુર્ધારી ભગવાન રાઘવે જેથી લંકાના કાંગરા ઘેર્યા ભગવાન શિવ શિવ તાંડવ કરવા માટે ઉતરે. જ્યારે જ્યારે સનાતન ધર્મ માથે આફતું આવે ત્યારે ઈ જમાનામાં કાયદા કાનૂન નહોતા. એ સમયમાં છપાખરા ગીતોમાં એનું વર્ણન કરતા. પણ કેવી રીતે કરતા પ્રયાગરાજ? ભાઈ 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 ઘોડા ગુમે ગમ હાડ
કાંગરા ઘેરીને ભગવાન રાઘવ ઉભો છે તેથી આલાકામાં બારોટે લખ્યું હતું આખા લંકાના કાંગરા ઘેરી લીધા છે ભગવાન રામે. અને હવે જોઈ લો અયોધ્યાનો સૂર્યવંશી રાજા લંકાની ઉપર ટાટકે છે, પણ કેવી રીતે? મુકુટ શિર સવારન મે રંગ ભર સુંદીર શ્યામર મે તારો રંગ ભર સુંદીર શ્યામર મે
સુખ ભરપૂર કર આ શાસન પૂર્ણ કર દાસ જાની મારી સદન સો હિત દે કુટુંબ સો પ્રીત દે જંગમાં જીત દે મા ભવાની તું જંગમાં જીત દે મા ભવાની ભવાની હાલાજી તારા હાથ વગાડું એ પટી તારા પગડા વગાડું હાલાજી તારા હાથ વગાડું એ પટી તારા પગડા વગાડું હાલાજી તારા હાથ વગાડું એ પટી તારા પગડા વગાડું હાલાજી તારા હાથ વગાડું એ પટી તારા પગડા વગાડું હાલાજી તારા હાથ વગાડું એ પટી તારા કોઈ ચમર બંધીની ચડેલી તો પાયા માથી પડે પણ 90 વર્ષે નડે એ તો બાપની ખોટું બાલિયા કોઈ ચમરબંધીની ચડેલી તો પાયા માંથી એકદી પડે જે આપણે જેના સાનિધ્યમાં બિરાજમાન અને બેઠા છો તથાસ્તુ જિગ્નેશ દાદાના સાનિધ્યમાં ત્યારે હું પહેલા દુહામાં ભાઈ શંકર દાદાને યાદ એટલા માટે કરીશ કે લોક સાહિત્યનો દુહો એવું કહે છે કે કોઈ ચમરબંધીની ચડેલી પાયામાંથી એકદી પડે 7 માળની બિલ્ડિંગ હોય 22 માળની હોય 50 માળની હોય કે એથી આગળ ગમે એટલા માળ તમે ઊંચા લઈ જાઓ ફ્લોર ગમે એટલા લઈ જાઓ ચમરબંધીની ચડેલી એકદી પાયા માથી પડે પણ 90 વર્ષે નડે એ તો બાપની ખોટું બાલિયા જગતમાં બાપની યાદ કે બાપની ખોટ તમે ગમે એટલા વાના કરો તો બાપની ખોટું બુરાય નહીં હું ઘણી વાર કહું છું આજ પણ કહી દઉં પ્રસંગો મારે કહેવા છે ત્યારે કે દાદા જિંદગીમાં તમે વહેલા ઉઠો અને આગળ વહી જાઓ ખોટી વાત છે બહુ સ્ટ્રગલ કરો ખોટી વાત છે કરવી પડે મહેનત કરવા આપણી ફરજ બને છે પણ મા બાપના આશીર્વાદ વગર જગતમાં ક્યાંય એવું ઠેકાણું નથી કે તમને સફળતા મળે સફળતા જોતી હોય તો મા બાપના પગમાં એના ચરણમાં વ્યા જાવ એમાં માથું મૂકી દો અને એના આશીર્વાદ હોય તો દુનિયામાં પલ્લો એક ઝોલો તો કરે લાખો સલામ પછી દુનિયામાં કોઈની તાકાત નથી તમને રોકી શકે એમ આજ બધાય છે આયા આઉટ ઓફ કન્ટ્રી થી પણ પધાર્યા છે મહેમાનો દાદાના માનને ખાતર એમના આશીર્વચન લેવા માટે જે પણ કન્ટ્રીમાંથી પધારેલા બધાય છે પણ એક ભાઈ શંકર દાદા નથી એટલે મને દુહો યાદ આવ્યો કે ચમરબંધીની ચડેલી કોઈ પાયા માથી પડે પણ 90 વર્ષે નડે એ તો બાપની ખોટું બાલિયા ત્યારે મને આમ તો ગીતો ઘણા બધા છે આયા પણ બાપ બાપ છે હું ન ભૂલતો તો દાદા ઘણા કલાકારો નામ નહીં દઉં કોઈના પણ એ બધા કલાકારો એમ કહેતા હોય કે બાપ આમ કે બાપ આમ હજારો વંદન છે બધાને આપણે કોઈ ચડ ઉતરની વાતો કરવા આપણે અહીં મળ્યા નથી આપણે તો સારી વાતો સાંભળવા કરવા મળ્યા છે આયા પણ મેં કીધેલું માં છે ને એ બે આહુડા પાડી લે માને બે આહુડા કદાચ પડે એમ પ્રેમ છે લાગણી છે ભાવ છે તો બાપે ક્યાંક ખૂણામાં બેહીને બાપુ બે આહુડા પીધા હશે બાપનો પ્રેમ સંતાનો માટે એટલો જ હોય છે જેટલો માનો હોય છે ક્યાંક માં બે આહુડા પાડી દે તો બાપે ખૂણામાં બેસીને બે આહુડા પીધા હશે ઈ બાપ છે ત્યારે મને પહેલી કડી આઈથી ઇન્દ્ર ભારતી બાપુનું લખેલું આ ગીત મને કડી યાદ આવે ભાઈ શંકર દાદાને યાદ કરીને કે ઘેરો રે વડલો ને ઘેરી સાજડી રેલો
આમાં ઘેરો રે વડલો ને ઘેરી સાજડી રેલો અનઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો સાયડો છે મારા બાપનો રેલો એવો મીઠો સાયડો છે મારા બાપનો રેલો મેં તો આંગળી પકડી તી મારા બાપની રેલો હવે સાંભળજો જેને બાપનો એને ખબર હોય બાપનો પ્રેમ કેવો દાદા મારા બાપુ નથી મને ખબર છે કે બાપનો પ્રેમ કેવો હોય આ દુનિયામાં પરિવારમાં ઘણા યુવાનો ઘણી દીકરીઓ ઘણી માતાઓ ઘણી બહેનો એવો છે કે જેને બાપની છત્રછાયા જોઈ નહીં હોય જેને બાપને જોયો નહીં હોય એવા પરિવાર એવા દીકરા ઘણા છે એવી દીકરીઓ છે જેને બાપને જોયો નહીં હોય ત્યારે મને આ કડી યાદ આવે છે કે મેં તો આંગળી પકડી તી મારા બાપની રેલો અન ચાલ્યો હું તો ડગું ડગું ચાલ રે ચાલ્યો હું તો આ ડગું મગું ચાલ રે ચીલે ચડાવો મને ચાલતા રેલો આવો ઘેરો રે વડલો ને ઘેરી સાજડી રેલો અનઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો સાયડો છે મારા બાપનો રેલો એટલા માટે દુહો પેલો હું કહું છું આથી કે 9 વર્ષે નડે 1 નહીં 2 નહીં 3 નહીં વર્ષો વ્યા જાય પછી તમને જેની ખોટ ન બુરાય એ બાપનો પ્રેમ છે અને ઈ ત્યારે હું એમના ચરણોમાં ભાઈ શંકર દાદાના ચરણોમાં કોઈ રૂડું લગાડવા નહીં પણ દાદા લાખ લાખ સલામ કરું છું કે આ પરિવાર ઉપર એમની ચેતના જ્યાં હશે ત્યાંથી આશીર્વાદ વરહાવતી હશે અને એને જે એમને માળા કરી હશે જે ભગવાનનું ભજન કર્યું હશે જે એમને સેવા કરી હશે એ તમને મારે અહીંથી કહેવાની જરૂર નથી તમે અનુભવ બધાય જોઈશે અને દુનિયા હજી જોશે કે એના પુણ્ય કેટલા છે આ પાયામાં ત્યારે એમના ચરણોમાં પણ લાખ લાખ વંદન છે હવે મારે જે આપને વાત કરવી છે અહીંથી એટલે ઋષિભાઈ બધાની અહીંથી ફરમાઈશ છે પણ એક બે વાતો કરવી છે દાદાના સાનિધ્યમાં એ વાત કરી અને પછી અહીંથી તમારી ફરમાઈશ પણ હું લઈ લઈ પણ પહેલી વાત મને દાદા યાદ આવે છે આયા આ દેશની દીકરી માટે ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધાર કે સોરઠી બારોટિયાના 3 ભાગ તમે વાંચી લેજો આ બધા બેઠા છે સમજદાર એટલે એક બે વાતો કરું છું દાદાના ચરણોમાં બારવટિયાનો સમય હતો 1947 માં દેશને આઝાદી મળી દીકરી પાત્ર કેવું છે બેન પાત્ર કેવું છે 1947 માં ભારત આઝાદ બન્યો ઈ પહેલાનો સમય એટલે રાજાશાહીનો સમય અને રાજાશાહીના સમયમાં બારવટિયાઓ પોતાના ન્યાય માટે ઘોડે ચડતા કોઈ જમીન લઈ લીધી હોય કોઈ જાગીર લઈ લીધી હોય બ્રિટિશ હુકુમત આવી અંગ્રેજો આવ્યા ભારતમાં રાજ કરવા માટે એને જાગીર લઈ લીધી જમીન લઈ લીધી પોતાના ન્યાય માટે કોઈ ઘોડે ચડ્યા કોઈ હાથમાં તરવાર લીધી કે મને ન્યાય મળી જાય આવા બારવટિયાનો જેદી યુગ હતો સાંભળજો દીકરી પાત્ર કેવું છે ને એના આશીર્વાદ લાગી જાય અને બારવટિયાનું સમર્પણ અને બારવટિયાનો ત્યાગ તમે જુઓ તેદી વાલા નામોરી નામનો એક બારવટિયો જમીન લઈ લીધી જાગીર લઈ લીધી અને નક્કી કરી લીધું કે એક એક ગામડા ભાંગીને મારો ન્યાય મને મારી જમીન મારી જે મારો ઘરા છે મને પાછો મળવો પડે એમ બાગડતા 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 ઘોડાના પગડે પગ દીધા અને વાલા નામોરી નામનો બારવટિયો નીકળ્યો આ સિટીની મોટી સોસાયટીમાં કોઈ દીકરી સલામત ન હોય ગામડાની નાની બજારમાં કોઈ દીકરી સલામત ન હોય તો સાંભળી લેજો આ વાત તમે વાલો નામોરી ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારમાં લખે છે કેવો હતો આ દેશનો બારવટિયો પોતાના ન્યાય માટે તરવાર હાથમાં લીધી એક પછી એક ગામ ભાંગતો જાય ન્યાય ન મળે ત્યાં સુધી મારા દુશ્મનના ગામ ભાંગું આમાં દાદા એક દી અડધી રાતનો મજર ભાંગેલો ટમરા ત્રમ 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 ટમરા બોલવા મંડેલા અને બાગડતા બાગડતા ઘોડાની પડગલી વાગી પોતાના ભેરુબંધ ભેળા છે ગામડા ગામનું ગામ છે અને ગામડા ગામના ગામમાં પોતાને જરૂર હતી પૈસાની એટલા માટે થઈ અને ઘોડે પોતાના માણસોને કીધું કે એક બાજુ ઉભા રહી જાઓ હું આ ગામ ભાંગવાનો છું ગામ ભાંગવા માટે વાલો નામોરી ઉતર્યો
ઘોડાના પેગડામાંથી પગ લીધો. અડધી રાતનો મદર ભાંગેલો મેઘાણી ઝવેરચંદ લખે છે કે ઉનાળાનો સમય, ફળિયામાં ખાટલા નાખી અને બેનો દીકરીઓ હુતા છે, પરિવાર હૂતો છે, અને એમાં વાલો નામોરી હાથમાં હાંઠિયાના ત્રીજા પહાડા જેવો સમયો રહી ગયેલો અને ગામ ભાંગવા નીકળે છે. અડધી રાતના મજરમાં ખબર ન પડી, ફાફા મારતો જ્યાં વાલો નામોરી હાલ્યો જાય, એમાં એક ઢોલિયા આરે, એક ખાટલા આરે વાલા નામોરીનો જમણો હાથ અડી ગયો. અને આમ જોયું કે આ તો કોઈ દીકરી હુતી છે. હું બારવટીયો છું, હું મારા ધર્મના ન્યાયના બારવટે નીકળ્યો છું, પણ કોઈ બેન દીકરીના ખાટલે કે એના ઢોલીએ જો મારો હાથ અડે ને તો મારા બારવટામાં પાપ પડ્યું કહેવાય, મારાથી આ થાય નહીં. મારા હાથે ભૂલ કરી હોય. અને તેથી મેઘાણી કહેતા હતા કે વાલો નામોરી નામનો જે બારવટીયો હતો એનો હાથ જે અડી ગયો, એને જોયું કે આ તો કોઈની બેન દીકરી હુતી છે અને મારો હાથ આવી ભૂલ કરે ખરો. હવે આમાં મોડું ન હોય. સૌરાષ્ટ્રની રજધારમાં મેઘાણી લખે છે કે હાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવાર કાઢી, જે પલંગારે, જે ઢોલિયારે જે હાથ રહ્યો તો વાલા નામોરીનો, એ હાથને મૂકી અને ફરડા કરીને તરવારનો ઘા કર્યો, કાંડામાંથી હાથને ઉતારી દીધો અને એટલું કીધું, બેન, દીકરી હુતી હતી કે બેન, હું આ દેશનો બારવટીયો છું અને મારા સોમાનની લડાઈ કરવા નીકળ્યો છું. કોઈ બેન દીકરીની આબરૂ કે લાજ લેવા માટે નહીં, પણ મારા હાથે જે ભૂલ કરી છે એ હાથને અહીં મૂકીને જાઉં છું. એટલું કહી અને પોતાના હાથને કાંડામાંથી કાપી અને લોહીના ફુવારા ઉડવા માંડ્યા. અને ઘોડાના પેગડે જ્યાં વાલા નામોરી એમ પગ દીધો, તાતો એને ભેરું બંધે જોયું, લોહી લુહાણ થઈ ગયેલો. વાલા નામોરી કીધું કે તારો હાથ કોને કાપ્યો? વાલા, કહી દે તારો હાથ કોને કાપ્યો? એના મૂળિયા મેં ઉખાડી લઈ. અને તેથી આ દેશનો બારવટીયો એટલું બોલ્યો તો, ભાઈ, મારો હાથ કોઈએ કાપ્યો નથી, મારા હાથની ભૂલ હતી. હું બારવટે નીકળ્યો છું. બેન દીકરીની મારે ધ્યાન રાખવાની હોય, એ ભૂલ મારા હાથે કરી એટલે મારા હાથને મેં કાંડામાંથી નોખો કરી દીધો છે. કોઈના ઢોલી અડવાનો તારે હક નથી. અને આ વાત વાલો નામોરી પોતાના ભાઈબંધને કરે અને આ બાજુ રાતે 12ના ટકોરે ઓલી દીકરી ફળિયામાં હુતી સાંભળે છે કે આવો બારવટીયો ભૂલમાં હાથ અડી જાય અને કાંડામાંથી હાથને નોખો કરી દે. તો હવે આ ધર્મના ન્યાયના બારવટે નીકળ્યો છે, આનો ન્યાય એને મળશે કેદી? દાદા, હવે સાંભળજો, આ દીકરી ઊભી થાય છે અને ઊભી થઈને ડગલા દેતી દરવાજે આવી તા તો બારવટીયા બધા રાતુનો મજર ભાગેલો વાતું કરતા હતા. એને આવીને એટલું કીધું કે વાલા નામોરી કોણ છે આમાં? કે હું શું વાલો નામોરી. માથે બાંધવાનો જે ફેટો હતો એ હાથને વીંટોળી દીધો, હાથ ઠૂઠો થઈ ગયો, કપાઈ ગયો કાંડામાંથી. અને તેથી આ દેશની દીકરી બોલી છે, સાંભળજો, કે ભાઈ, મેં તમારી વાત સાંભળી લીધી કે તમે કાંડામાંથી હાથને કાપી નાખ્યો, તમે બારવટે છો, હવે તમારાથી બારવટું થાય કેમ? પણ તમારા બારવટાની ઈમાનદારી ઉપર ઓળઘોળ થઈ ગઈ છું, તમારી ખાનદાની ઉપર ઓળઘોળ થઈ ગઈ છું. અને મારા ભોળાનાથને એટલું કહું છું કે દાદા, આને એવડા આશીર્વાદ આપજે કે બેન દીકરીની ઇજ્જત રાખતા રાખતા જે કોઈ બારવટે નીકળે તો એનું બારવટું હોનાની મુઠે તું પાર પાડજે. હે ભોળાનાથ, હે મહાદેવ. અને આમ બે હાથેથી વાલા નામોરી ઠૂઠો હતો, હાથ કપાઈ ગયો, એના મીઠડા લીધા અને મીઠડા દેશની દીકરી એટલું બોલી હતી, ભાઈ, તમારો હાથ તો કાંડામાંથી કપાઈ ગયો, તમે બારવટું નહીં કરી શકો. કે તો કે હું તમને આશીર્વાદ આપું છું, હોરઠની દીકરી. કઈ જ્ઞાતિ છે? સાંભળજો, આમાં જ્ઞાતિ નથી લખી, જ્ઞાતિવાદનો સમય છે નહીં. કઈ જ્ઞાતિની દીકરી એમ નહીં, પણ હું એ દેશની દીકરી તમને આશીર્વાદ આપું છું, હોરઠની દીકરી. કે વાલા નામોરી, તારા દે ઠૂઠે અન જે ઘા થયા ઈ પાસા નહીં પોટે કોઈ દી વનિતા ભેળા વાલિયા. તારો હાથ જે કાંડામાંથી કપાઈ ગયો છે એ મને ખબર છે, પણ આજથી તારા આશીર્વાદ, મારા આશીર્વાદ તારા ઉપર છે. મારા ભાઈ, મારા વીર, તારા જે ઠૂઠા હાથેથી ભડાકો થાય અને તારા દુશ્મન ધરબાઈ ન જાય તો તારી બેન બોલી ન બોલી થાય. તારા જે ઠૂઠે અન જે ઘા થયા ઈ પાસા નહીં પોટે કોઈ દી વનિતા ભેળા વાલિયા. ઈ પાછો આવે નહીં ક્યારે. આ દેશની દીકરીની તાકાત છે. અને આ દેશના બારવટિયા હતા તેથી આપણા ધર્મો આ બધું સલામત હતું. હવે તમે જુઓ તો છેલ્લી વાત કરી દઉં, ઘણી વાર ડાયરામાં કહું છું દાદા કે અનુપમા સિરિયલ જોવા વાળા બહેનો જે આહુડા પાડે છે કે અનુપમા એકચ્યુઅલી દુખી બહુ છે, એને કહી દેજો અનુપમા દુખી નથી. મુંબઈમાં મજા કરે છે, દુખી તો આપણે છીએ યાર. એ મજા કરે, કોક દી જાવ તો જોઈ આવજો, હું તો જોઈ આવ્યો છું, તમે જાવ તો જોઈ આવજો, તો જબર મજા કરે છે, દુખી નથી. પણ સાંભળજો, આ દેશની દીકરીઓ માટે આ 21 માંડવા છે દાદા, 21 સમૂહ લગ્ન છે ને આ દીકરીઓ હવારમાં ચોરીએ ચડે છે. આ મને બહુ ઊંડાણ વાળી વાતો તો અત્યારે નહીં કરું, કારણ કે લોગ કાંટો से बचकर चलते हैं यार, हमने तो फूलों ने भी जख्म दिया है.
એટલે એવું નથી હોતું કાંટા દર્દ આપે છે, ક્યાંક પોતાને દર્દ આપતા હોય છે. પણ મારે વાતું કરવી છે, બધા સમજદાર ઓડિયન્સ છે, સમજદાર બધા માણસો વડીલો છે, અને જેને હું હૃદયથી માનું છું, જેને માટે હું ઘણી વાર કહું છું કે યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. દાદાનો પરિવાર આખો એટલો સરળ છે, એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો યાર. લાખ લીંબોળીએ કોઈ દી લીમડા નમે નહીં, આભમાં થાય ઊંચા, પણ ઓલે આંબ ફળ આવતા અધિક સુહાવતા, ધરા પર ઝકુમતા તરત આંબા. આંબાનું ઝાડ એવું છે કે જેના ઉપર વજન આવે, જેના ઉપર ફળ આવે પછી એ નમતું જાય છે. એને ક્યાંય મોટપની જરૂર નથી, એને ક્યાંય માફા પાડવાની જરૂર નથી, એને ક્યાંય પર્સનાલિટી દેખાડવાની જરૂર નથી. એ તો લોહીમાં હોય છે. અને મારે કઈ રૂડું લગાડીને કઈ એવી વાત નથી આમાં. પણ આજ પણ મારી સામે નજર કરો, એમના બા બિરાજે છે આયા, એના ચરણોમાં વંદન કરું છું. એ સરળતા, એ સ્વભાવ, ધૂળમાં માટીની યારે બેસી જવાની જેની તૈયારી હોય ને, એના દીકરા જિગ્નેશ દાદા થાય. બાકી ઘણા તાળીઓ પાડી પાડીને મથે છે, એમ ન થવાય યાર. તમારે હાડ હમી દેવા પડે, તમારું જીવન આખું સરળ બનાવી દો, તેથી રામ આવે. સબરીને ભરોહો હતો કે મારી ઝૂંપડીએ રામ આવે, મારી ઝૂંપડીએ રામ આવે. એને 1 વર્ષ 5 વર્ષ 15 વર્ષ પછી એમ નથી કીધું કે હવે એકચ્યુઅલી ન આવે તો આમ થઈ જાય. એને એમ કીધું તું મારી જિંદગી નશાવર થઈ જાય તો ભલે થઈ જાય, પણ મારી ઝૂંપડીએ એક દી રામ આવશે, મને ભરોહો છે. અને એક દી રામ આવ્યો. મારે જાજી વાતો નથી કરવી, પણ સાહેબ ઝીરો માંથી હીરો બનવા માટે ખાલી પૈસા નહીં, ક્યાંક આશીર્વાદ, ગરીબની દુઆઈ જોવે છે, ક્યાંક કોકના આશીર્વાદ જોવે છે. એમ નામ હીરો નથી બનાતું. એમ હું ઘણી વાર મારા ડાયરામાં દાદાની હાજરી હોય તો ઉલ્લેખ કરું છું કે આજના યુવાનોને એક કથાના માર્ગે, એક ધર્મના કેડે, એક સનાતનના માર્ગે જો કોઈ ચડાવ્યા હોય તો એમાં જિગ્નેશ દાદાનો સિંહ ફાળો છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. આજનું યુવાધન ઋષિભાઈ કથા સાંભળતું થઈ ગયું. નકર ડાયરામાં પોપટભાઈ 2 કલાક કોઈથી બેહાતું નહોતું. આજ 5-5 4-4 કલાક દાદાની કથામાં બેઠા હોય. એ રૂડી વાત છે. કારણ બહુ જાજી વાતો કઈ જ્ઞાનની નહીં કરું, પણ હવે સાંભળી લેજો. મારે જે આપણે વાત કરવી છે, 21 દીકરીઓ હવારમાં ચોરીએ ચડે છે. કાલિદાસનો એક શ્લોક હતો, સાહમ તપસૂર્ય નિવિસ દષ્ટિ ભમ તસુતમ નથમ તરી છે યથાપી મેં જનાંતરે. તમે ભરતા નથા પ્રયોગા, 1 નહીં 2 નહીં 3 નહીં. ભગવતી જાનકી બોલ્યા છે કે મને જન્મો જન્મ સુધી રામ મળે. 8 વર્ષની દીકરી 7 વર્ષ સુધી બોલે 7 જન્મમાં મળે. એમ નહીં 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 7 જન્મ, એમ નહીં. જન્માંતરે પી તમે ભરતા નથા પ્રયોગા, મને જન્મો જન્મ સુધી પતિ તરીકે રામ મળવો પડે. આવી પ્રાર્થના એને કરી છે. ત્યારે આવી જયારે 21 દીકરીઓ ચોરીએ જયારે લગ્નના મંડપમાં આવવાની છે, ત્યારે ધીરા 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 ડગલા દેતી દેતી દીકરીઓ જયારે માંડવે આવે, તેથી ચૂંદડીના 2 છેડાને દીકરીએ દાદા દબાવી રાખ્યા છે. 2 છેડા. ત્યારે માંડવામાં કોઈ કીધું ભૂદેવ બેઠા છે, મંત્રો ઉચ્ચાર આપણા થતા હતા, જ્ઞાનની વાતો જે આપણી થતી હતી. એમાં દીકરીને કોઈ એટલું પૂછું, બેન પવન નથી, આ ચૂંદડી ઉડી જવાની બીક લાગે છે. તેથી આ માંડવા સામે છે એટલે મને વાત યાદ આવી. તેથી ચોરીએ ચડેલી લગ્નના માંડવામાં આવવા વાળી દીકરી, ભારત વર્ષની 18 વર્ષની દીકરી, એને એમ કીધું કે પવન આવે ને મારી ચૂંદડી ઉડી જાય ની મને બીક નથી. કે તો આ ચૂંદડીના છેડા એટલા માટે દબાવ્યા છે, અગ્નિની સાક્ષી મને જે પરણવા આવ્યો છે વરરાજો, એની હારે હું ફેરા ફરવાની છું. અને જે ડાબા અને જમણા હાથની મેં મુઠ્ઠી વાળી છે, એ ડાબા હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે, અને જમણા હાથની મુઠ્ઠીમાં હું જેને ચોરીએ આ ફેરા ફરવા માટે ચોરીએ ચડું છું. આજે મંડપ છે આયા જેની હારે હું ફેરા ફરવાની છું, એ જમણા હાથની મુઠ્ઠીમાં એની આબરૂ છે. બ્રાહ્મણો રૂડા શ્લોક બોલે છે અહીંથી. અગ્નિની સાક્ષી, અગ્નિને દેવ કીધો છે. બ્રહ્મ દેવતા બ્રાહ્મણોને દેવ કીધા છે, અગ્નિને દેવ કીધો છે. અગ્નિની સાક્ષી હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ હોય ને, ત્યાં સુધી આ એકેયની આબરૂની મુઠ્ઠી ઉઘાડી નહીં થવા દો. આવી દીકરીઓ પરણીને જાય ને, એના કુખે શિવાજી જેવા, રાણા પ્રતાપ જેવા, ગમીરસિંહ ગોહિલ જેવા દીકરા જન્મે. એટલા માટે મને યાદ આવે છે દાદા અહીંથી લગ્ન ગીત તો બધા ગાય છે કલાકારો, પણ મને એમ થાય કે આમાં માંડવા દેખાય ને હું ગાયા વગર રહી જાઉં, એટલે 1-2 કડી અહીંથી લગ્ન ગીતની ભાર્ગવ દાદા. કે કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાગરે માણારા હોશીલા
અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે કોયલ માંગે મારી કોયલ માંગે અડાલાની જોડ મારો મોરાલિયો માંગે રે લટિયેલ લાડડી મારા ઓસીલા અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે કોયલ માંગે કડલાની જોડ મારી કોયલ માંગે ગાંભીયુંની જોડ મારો વરરાજો માંગે રે લટિયેલ લાડડી મારા હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે એક પ્રોગ્રામમાં બાપુ આ ગીત ગાતા એટલે પોપટભાઈ મને કે એવું નથી લાગતું કે આપણે મોડું થઈ ગયું એમ અટાણા તો ભાગશાળી છે રાજાના કુંવર પરતમ લગ્ન થાય છે બધાના ગમે જ્ઞાતિનો યુવાન બાપ દાદા પરણતો હોય તો એના ફુલેકા જુઓ એના મામેરા જુઓ એ પરણવા તોરણ જાતો હોય ઋષિભાઈ ત્યારે એના લગ્ન તો તમે જુઓ થઈ ઘણી વાર મને પોપટભાઈને પસ્તાવો થાય કે એકચ્યુઅલી સારું વહેલું પડ્યું યાર કેવા લગ્ન થાય છે અત્યારે રાજાશાહીના ઋષિભાઈ હજી તમારા લગ્ન આખા જામનગર ને ગુજરાત ને યાદ છે યાર એવી હાંજરે એ પડી કે દાલરવાગી એવી હાંજરે એ પડી મારી લાડકડી ના વરવેલા આવો મારા મારી લાડકડી ના વરવેલા આવો મારા આવા માંડવા છે એટલે મને આ ગીતની કડી યાદ આવી દાદા આવી જાનુની વાટ જોવાતી હવારમાં એ જાનુ આવે છે તથાસ્તુમાં ત્યારે આ ગીતો ગવાતા હતા કે લાડકડીના વર વહેલા આવો પણ કોઈ આગળ સગવડતા હોય કોઈ આગળ પૈસા ન હોય પણ આ તો દાદા બેઠા છે ક્યાં પૈસા લઈને આવવાનું છે શું કીધું આ કડીમાં વરનાતે એ દાદાજીને પૈસા નહોતા
ડગડી ના વરવેલા આવો મારા દીકરીને પરણી જાય, પરણીને દીકરી સાસરે જાય ત્યારે એના માટે મને કડી યાદ આવે છે. વીરાયા તો લીલુડી વાનરાયું કેરી જોને પારે વડી. વીરાયા તો લીલુડી વાનરાયું કેરી જોને પારે વડી. દીધી એને એનું કોણ વસે વિધિ એને અજાણે પરદેશ એનું કોણ વસે. સુરત શહેરનું હોનું મંગાવો અમદાવાદી મોતી રે સાયા નથડી કરાવો મારા. સુરત શહેરનું એવી નથાડી કરાવો મારા. એવી નથાડી કરાવો મારા. કેસરીયો વર એ હિમાડે આવ્યો એને ગોવાળો એ આવ્યો રે સાયબા નથડી કરાવો મારા. અને આ સમયમાં પોપટભાઈ આપણે ઘોડે ચડ્યા તો રૂડા કેવા લાગે છે યાર. હજી આ વાત પોપટભાઈ ને યાદ આવે તો ઢીલો પડી જાય છે આદમી યાર. પણ એ તો ભાગ વગર ક્યાં મળે છે યાર. બિના સત્સંગ વિવેકન હોય રામ કૃપા બિન સુલભન હોય અને સકલ પદાર્થ હે જગ માહી. અહીંયા તો ભાગ્ય બિના નર પાવત નાહી. ભાગ હોય ને તો મળે છે. એટલા માટે કેસરીયો વાર હે હિમાડે આવ્યો એને ગોવાળો એ વધાયો રે સાયબા એવી નથાડી ચડાવો મારા. એવી નથાડી ચડાવો મારા. પણ મને અહીંથી ઋષિભાઈ કેરના ઈશારા કરે છે એટલે એમની ફરમાઈશ એટલે બે કડીમાં લઈ અને મારે જે બેન અને ભાઈનું ગીત અહીંથી ગાવું છે છેલ્લે લઈને પછી આપણે હજી એવા ભજનના એક આરાધક છે જયદીપભાઈ સોની જેનો સરળ સ્વભાવ છે એને પણ આપણે અહીંથી સાંભળવા છે. પણ પહેલા મને યાદ આવે છે ઋષિભાઈ
આજ પણ પોકરણગઢના કે રણુજાના પાદરમાં હજી ભગવાન જાગતો બિરાજે છે. ત્યારે બાપુ મારો વિષય જ નથી ગાવાનો, છતાંય હું ગાઉં છું. હા દાદા. એ હેલો મારો હેલો મારો હેલો મારો સુણજામ સુણજામ. એ હેલો મારો સુણજામ ઓ રણુજાના રાજા. એ હુકમ કરો તો પીર જાગરાયું થાય. મારો હેલો મારો હેલો મારો હેલો સુણી જાતું રણુજાના. એ વાણિયા ને વાણિયણ જાતરાય જાય. એ વાણિયો ને વાણિયણ જાતરાય જાય જાતરાય જાય. માલ દેખીને ચોર પાછળ પાછળ જાય. મારો હેલો મારો હેલો મારો હેલો સુણી જાતું રણુજાના રાય. એ ઊંચી ઊંચી ઝાડીને વસમી છે વાત. એ ઊંચી ઊંચી ઝાડીને વસમી છે વાત. બે હતા વાણિયા ને ત્રીજો મળ્યો ચોર. મારો હેલો મારો હેલો મારો હેલો સુણી જાતું રણુજાના રાય. ઊંચા ઊંચા ઝાડીને વસમી છે વાત. એ મારી નાખો વાણિયાને માર લઈ ગયા ચોર. મારો હેલો મારો હેલો મારો હેલો સુણી જાઓ રણુજાના રાય. સરદાની વાત છે ને, સરદાના વિષયમાં પુરાવાની જરૂર ન હોય. મને યાદ છે લગભગ આમ તો 10 વર્ષ થઈ ગયા. કોને ઋષિભાઈ જયારે પહેલી વાર મળ્યા ત્યારથી એક જ ફરમાઈશ છે, રણુજા વાળો મારો રામા પીર જેનો ભરોસો છે એના ઉપર, રણુજા વાળા ઉપર. હા ઋષિભાઈ. એ ઊભી ઊભી અબલામ ઊભી ઊભી અબલામ ઊભી ઊભી અબલામ કરે છે પોકાર પોકાર પોકાર. શોખ છે રમતા પીરને કાને જોયો વાજ. મારો હેલો મારો હેલો મારો હેલો સુણી જાતું રણુજાના રાય. ભગવાન રામદેવપીર મહારાજના કાનમાં કે કોઈ દીકરી મને યાદ કરે છે, અને ચોકઠા પડા મૂકી અને પોકરણગઢના પાદરમાંથી, રણુજાના પાદરમાંથી ઘોડદે પલાણ માંડ્યા. પણ કેવી રીતે માંડ્યા? એ લીલુડો છે ઘોડલો ને, લીલુડો છે ઘોડલો ને, હાથમાં છે તીર. એ તીર એ લીલુડો છે ઘોડલો ને, લીલુડો છે ઘોડલો ને, લીલુડો છે ઘોડલો.
ઘોડીલા ખેલે રામો પીર 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 એના હાથમાં છે તીર ઘોડીલા ખેલે રામા પીર ઋષિભાઈને આયા પરમ વંદનીય પરમ પૂજ્ય જિગ્નેશ દાદાના ઉપર એવો જ એમનો પ્રેમ એવો જ એમનો વિશ્વાસ એવી એમની શ્રદ્ધા છે ત્યારે બધા મિત્રો અમારે વાગેલા એવું કોના કોના નામ લઉં રવિભાઈ તમે તો દેવના દીધેલા છો બધા પ્રેમના નાતે દાદાના સાનિધ્યમાં તથાસ્તુના આંગણે જયારે આવ્યા છે ત્યારે મને આ કડી યાદ આવે ઋષિભાઈ એ લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર હાથમાં છે તીર મહારાજ જયારે વાડે ચડે પ્રયાગરાજ ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલે રામો પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલે રામો પીર એ લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર હાથમાં છે તીર એ વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર મારો હેલો સુણી જાતું રાણો જાનારાય ભાઈ ડોલર દાદા ઉપર ઉડે છે હું ઘણી વાર કહું છું કે એમાં લખ્યું છે તમે જાણો છો અમેરિકન કરન્સીમાં લખ્યું છે કે અમને ભરોસો છે પણ હું તો એમ કહું છું કે તથાસ્તુના પાદરમાં પગ મૂકો આયા દ્વારકા વાળો ઠાકોરજી હામો હોકારા આપે છે ઈ ભજન આય પડ્યું છે દાદાના સાનિધ્યમાં એટલા માટે મને કહેવા દો આયા હિન્દુઆ પીર ને જાતિ તમામ બડા ધડ માથું જો ત્રણ ભુવન માંથી ગોતી લાવું ચોર મારો હેલો સુણી જાદુ રાણો જાનારાય भाग चोर का तू खेत लेके जा माल तू कितना दाड़ा खास मारो हेलो सुनी जा तू राणो जानाराय છેલ્લે દલુ વાણિયા કીધું ભગવાને જયારે એની આબરૂ રાખી દીધી ભગવાને જયારે રામદેવજી મહારાજે પોકરણગઢ વાળા પીરે ને આબરૂ રાખી ત્યારે કીધું આ કડીમાં
એ ગાય દલવાણીઓ ને ભલી રાખી ટેક, ભલી રાખી ટેક, ભલી રાખી ટેક. એ રૌજા શેરના વાણીએ ફેરી લીધો ભેખ મારો હેલો, મારો હેલો, મારો હેલો. રાણુ જાનારાય મારો હેલો સુણી જાદુ રાણુ જાનારાય. વાતો તો ઘણી બધી છે. આયા તો કરવા બેહી જાય તો અવર ને ઉજાળવા અને તો મરીને થઈ ગયો મેસ, પછી વીરનો લાગ્યો વેસ, એથી મેં આદણ કીધું તું આંખનું. આ તો અવર ને ઉજાળવા ઈ તો મરીને થઈ ગયો મેસ, પછી એને વીરનો લાગ્યો વેસ, એથી મેં આદણ કીધું તું આંખનું. ગામડાની દીકરી આદણ કરે તો એને એમ કીધું કે દીવાની વાટ હળગી જાય, ખાટ થઈ જાય. ખાટ થઈ ગયેલા દીવાની વાટ છે, બીજાને અજવાળું આપે ઈ તો મરદ માણા આપી હકે, બીજાથી બીજું કઈ થાય નહીં. આવા ઘણી બધી વાતો છે. પણ ત્યારે મારું લખેલું એ ગીત બેન અને ભાઈના પ્રેમ માટે હું ઘણી વાર કહું છું કે ઘણી આપણી કહેવતો છે, ખાલી આવે તો હાડલો લઈને જાય, બેન આવે તો આહુડા પાડતી જાય, એવી કહેવતો છે આપણી. એવું નથી હોતું. બેનને પ્રેમ કરી લીજો. જગતમાં બેન જેટલો જીવ દુનિયામાં કોઈ નહીં બાળે. જેટલું ભાઈને બેનનો જીવ બળે એટલો કદાચ આપણા પરિવારમાં કોઈને ન બળે. એવું બેન અને ભાઈનું પાત્ર છે આ સમાજમાં, આ દુનિયામાં. ત્યારે આ ગીતની શરૂઆત દાદા મેં કરી લખવાની, પણ સાયરામભાઈ મને આમાંથી થોડો સૂર પુરાવ્યો અને મેં અને સાયરામભાઈ ભેળા થઈને આ ગીત લખેલું. અને સાંભળજો આ ગીતની કડીઓ. આ છેલ્લું ગીત ગાય પછી પોપટભાઈને આપણે આ દોરો હંપો છે આયા. સમજદાર છો એટલે બીજી વાતો તો કઈ મારે કરવાની હોય ને આયા. પણ ભાઈ અને બહેનનો પ્રેમ કેવો છે એનું આ ગીત છે. મેં અને સાયરામભાઈ બે લખેલું આ ગીત. અને એક હુતરનો તાતનો જયારે પોતાના ભાઈના જમણા હાથે બેન બાંધે ને, પછી આ મીઠડા લે, કરોડ દિવાળી તોળા રાત થપે ભાઈ. પછી બેન ને ભાઈ આગળ એના કરોડો રૂપિયા, એની જાગીર, એની ગાડીઓ કે એના બંગલામાં ભાઈના મોહ ન હોય, પણ તોય 6 વાગે ખમા મારા વીર આવું પરદેશમાં બેઠી બેઠી બોલતી હોય ઈ બેનનો પ્રેમ છે. ત્યારે મને આ છેલ્લી 2 કડીમાં ભાઈ અને બેનના પ્રેમ માટે આ ગીત યાદ આવે. બેની નાયત અનોખા અનુરાજી મન ચાંદ લે ચોખા. એક ચાંદલો કરે કંકુનો અને એક નાનો એવો હુતરનો દોરો તાતણો બાંધી દે જમણા હાથે. ચોખાનો ચાંદલો કરી માથે ચોખા મૂકી દે. એમાં તો બેનનું મન આખું રાજી થઈ જાય. એને ભાઈ આગળ રૂપિયો લેવાની આશા ન હોય. પણ હું ઘણી વાર બોલ્યો છું રક્ષાબંધન ઉપર કે તમારા રક્ષાબંધનનું ટાણું આવે તેથી કરોડોના કામ મેલી, તમારી કરોડોની સંપત્તિને એક બાજુ મેલી, અને તમારી બેન ગરીબ હોય કે અમીર હોય એની આગળ એક દી પૂરતા 2 કલાક જઈ આવજો, એની બાજુમાં બેહી અને બેનને એના ખબર અંતર પૂછજો ને એટલું કહેજો કે બેન મુંજાતી નહીં, તારો ભાઈ બેઠો છે. 9 સોરઠના ધણીએ જાહલને એટલું કીધું તું માંડવા છે ને દાદા, એમાં લગ્નના માંડવામાં જવતર હોમમાં પોતાનો ભાઈ તો હતો ને ઉગો તો ખપી ગયો તો તરવારના ઝાટકે. તેદી જાહલે કીધું કે નવગણ મારો જીભનો માનેલો ભાઈ છે અને મારો ભાઈ ઉગો તો છે ને, માંડવામાં બોલાવો નવગણને. અને તેથી બેનના જવતર હોમમાં જેથી નવગણ આવ્યો તેથી જવતર હોમતો નવગણ એટલું બોલ્યો બેન કે તો જુનાગઢની ગાદી આપી દઉં અને કે તો મારા ચામડાની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવી દઉં તો બેન તમારું ઋણ અમારા ઉપરથી ક્યારેય જાશે નહીં, જાહલ માગી લે તું. અને તેદી જાહલે એટલું કીધું તું કુ દેવાયત બોદરની દીકરી શું નવગણ, અમારે જુનાગઢના ગાદીના મોહ ન હોય કે નહીં કે તારે ચામડીના મોજડીના મોહ હોય, પણ તારા આશીર્વાદ અને તારા 2 જવતરો હમમાં તને માંડવામાં નવગણ બોલાવ્યો છે. ટાણું આવે ને તેદી આ જાહલ માટે કાપડું લઈને આવજે, તેદી મોડું ન કરતો, બાકી મારે જુનાણાની ગાદી નથી જોતી અને ભાઈ તારા આગળથી બેનને કાંઈ નથી જોતું. એમ કરી અને 999 પાદરના ધણીના માંડવામાં મીઠડા લીધા અને જાહલ પરણીને વહી ગઈ. પછી કથા જાણો છો, સિંધમાં ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, અખંડ ભારત હતું. તેદી જાહલને સુમરાએ સિંધમાં રોકી લીધી અને તેદી કાગળ લખ્યો આયા કે હવે મોડું કરતો નહીં. તેદી માંડવામાં જવતર હોમમાં આવ્યો ને તેથી જુનાણાની ગાદીની વાત કરી હતી. ગાદી મારે શું કરવી છે, મારી આબરૂ સલામત નહીં રહે તો જાહલના જીવતરમાં ઝેર પડે, જીભ કરડીને ખોળિયું ખાલી કરી દઉં. પણ જોજે ભાઈ મોડું ન કરતો
અને તેદી પોતાની બેન માટે થઈને નવગણે દૂત મંગળ સૈન્ય તૈયાર કર્યું અને કીધું તું જાહલ હવે નવગણના ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી તારું રૂવાડું બેન ખાંડું નહીં થવા દઉં. આ માટે મને યાદ આવે બેની નાયત જનો ખા એને રાજી માન ચાંદ લે ચોખા. ને સાસરે ચાલી આખુઆ કુળની મૂકી પિયર ને સાસરે માલી આખુઆ કુળની આ કડી સાયરામભાઈ લખી છે. એક કડી મેં લખી, એક સાયરામભાઈ. આવી રીતે અમે ગીત પૂરું કર્યું છે. હવે આ કડી સાંભળજો. પેટની હેલી ગાયું હાલરડા આયુને લેતી કા પેટની હેલી ગાયું હાલરડા આયુને લેતી કા પોતાના ભાઈ માટે ત્રણ કડી પૂરી થઈ. પોતાની હાથે રાખડી બંધાવી ભાઈએ. બેને મીઠડા લીધા. પછી ભાઈ શું બોલે છે સાંભળજો. પૈસા હોય તો ખીચામાંથી પૈસા આપે બેનને કે લે બેન રાખડી બાંધ્યાના રક્ષાબંધનના નાનભાઈ પૈસા આપું છું. પણ સાંભળી લે બેન, તું તો સાસરે છો પણ બેન મુંજાતી નહીં. ભીડ પડે તેથી પડકારો કરજે, તારો ભાઈ જીવે છે હજી. હો હવે સાંભળજો આ કડીમાં શું કીધું મેં. ભીડ પડે બેની રાત ભરોસો આમ જીવનનું ભીડ
રામ જીવનનું જેના હરેક મોઢા ઉપર જેના નૂરમાં જેના હાલવામાં જેના બોલવામાં જ્યાં રાધે રાધેના ભણકારા સંભળાય છે ત્યારે આ કડી મને યાદ આવે ભગવાન રાઘવ બિરાજમાન થઈ ગયા છે ત્યારે કેવા જ્ઞાન ગારા નો તું યાદ અવધ કે રે જાંગણે તારીખે કારણ કે હવે બધું પોપટભાઈને ખબર છે કે હવે ઘણા ફોન એવા આવે છે કે અમારા દાદાજીનું છે ને અમારા બાપુજીનું છે ને અમારા ભાઈનું છે ને અમારા આમનું છે ને એ ગીત તમે ગાતા નહીં આવા ફોન ઘણા આવે છે ભાર્ગવ દાદા ત્યારે મને એમ થયું ચાલુ આ બધાનું આપણે ગાવું તો સારા માણા હોય તો કે ભાઈ અમારી કવિતા તમે ગાજો બોલજો વાંધો નથી પણ ઘણા ફોન એવા આવે પોપટભાઈ સાક્ષી છે એમને હજારો વંદન હવે મને એ નથી સમજાતું સમાજ માટે જે કવિતા લખાણી છે દુનિયાને નવો સંદેશો દેવા માટે જે ગીત લખાણા છે એમાં ફોન શેના કરવાનો છતાંય ફોન આવે છે નારાયણભાઈ કે આ કવિતા અમારા બાપુજીની છે દાદાજીની છે ગાતા નહીં એટલે મેં કીધું તો તમને મુબારક છે હે માતાજી હે જગદંબા અમારી નાભીમાં અમારા પેટમાં પાપ નો તો કાંઈક ઉજાડે અને તેથી મેં આ ગીત જેથી ભગવાન રાઘવ અયોધ્યાના મંદિરમાં બિરાજમાન બન્યા તેથી આ ગીત દાદા મેં લખ્યું છે આપના ચરણોમાં મૂકું છું આ ગીત સિયારામ જય સિયારામ મૂરત મનોહર જોઈને પાણી ગરે છે પાપણે આ ધનુર્ધારી મરદ તો મરજાદમાં મલકાય છે રાજી ભરો રામને હનુમાન તો હરખાય છે હનુમાન તો હરખાય છે વર્ષ પછી ભગવાન રામ બિરાજમાન બન્યા મીર બાકી બાબરના સેનાપતિ આખી મસ્જિદ તોડી નાખી કથા ઇતિહાસ તો બહુ મોટા છે સમયની મર્યાદા 2 કલાક તો થઈ ગઈ પણ મસ્જિદ આખી બનાવવા માટે રામ મંદિર તોડ્યું નરેન્દ્ર મોદીને લાખ લાખ વંદન છે આપણા વડાપ્રધાનને યાર કે જેને મંદિરના પાયા ખોદ્યા તારા ખોડેલા કોઈથી નો કહેવાડા એને રખોપા જોને રામના એટલે એમને પણ લાખ લાખ વંદન છે આ તકે ત્યારે મેં બીજી કડી લખી દિવાળી તો કાયમ આવે
પણ વર્ષો વ્યા ગયા 496 વર્ષ પછી હવે એવું લાગે છે કે ભારતમાં દિવાળી આવી એવું લાગે છે. એટલા માટે આ કડીમાં મેં કીધું વર્ષો વિદ્યા મલકમાં જો દિવાળી દેખાય છે. શ્રી રામ કેરા નામના જયકાર રૂડા થાય છે. વર્ષો વિદ્યા મલકમાં જો દિવાળી દેખાય છે. શ્રી રામ કેરા નામના જયકાર રૂડા થાય છે. બહેતી ઊંચાયા બગીચા તો રમ બધે ફેલાય છે. રાજી રૂડાના રામને હનુમાન તો હરખાય છે. હનુમાન તો હરખાય છે. અને બીજી વાત મારે ગાવી છે તો આ છંદ ગાવો છે, પણ બીજી વાત કે પોપટભાઈ મેં ઘણી વાર કીધું છે કે મારું લખેલું કોઈ ગીત હોય, કોઈ કવિતા હોય, કોઈ છંદ હોય તો આ સ્ટેજની સાક્ષી કહું છું કે એને મજા આવે ને ગમે ને ગાવાની છૂટી. અમારામાંથી કોઈનો ફોન આવે તેમ માનજો કે અમારામાં ફેર પડ્યો હોય. યાર આપણે તો દુનિયા માટે લખી છીએ, સમાજ માટે. જયારે કોઈ કેળો દેતા હોય દાદા તો એને આપણાથી એમ ન કહેવાય કે તમે ગાતા નહીં. સારી વાત તો જ્યારે ત્યારે હૈયામાંથી નીકળે કે જ્યારે ભગવતીની પૂર્ણ કૃપા હોય છે ત્યારે મને આ કડી યાદ આવે. શું કીધું આ કડીમાં? અવસર ઘણા ઉજવાય છે મારી ભલી ભારત ભૂમિમાં. રમતો દીચો મે રામને આજ મારા રોમે રોમમાં. અવસર ઘણા ઉજવાય છે મારી ભલી ભારત ભૂમિમાં. રમતો દીચો મે રામને આજ મારા રોમે રોમમાં. શબ્દો નથી શું બોલવું તારા ચરણની રજબની. રામી રૂડાના રામને હનુમાન તો હરખાય છે. હનુમાન તો હરખાય છે. મજબૂત રાખું માનડું મારું હૈયું રહે નહીં હાથમાં. જેથી એ હતી સગળું હતું મારું સુખ એની સાથમાં. મજબૂત રાખું માનડું મારું હૈયું રહે નહીં હાથમાં. જેથી એ હતી સગળું હતું મારું સુખ એની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું મેળે નિદર ન આવતી. પાવનમાં વેલ મોરતા મને યાદ એની આવતી. મને યાદ એની આવતી. પણ મેં શરૂઆત જે દુહાથી કરી હતી કે ચમર બંધેની ચણેલી ઈ પાયામાંથી પડે પણ 90 વર્ષે નડે એ તો બાપની ખોટું બાલિયા. ત્યારે વાતને ન્યા જ પૂરી કરું છું કે બધાય જ્યારે આમાં સગા સંબંધી સ્નેહી કોઈ બધાય મોટા મોટા મહેમાનો બધાય છે પણ ભાઈ શંકર દાદા દેખાતા નથી. ત્યારે મને આ છંદ છેલ્લો યાદ આવે.
પોતાની માનો જેનો ભાઈ હોય કે પોતાનો બાપ હોય, પોતાની જન્મ દેવા વાળી જનેતા હોય કે પોતાને રાખડી બાંધવા વાળી બેન હોય, ઈ જો પ્રસંગમાં ન હોય ને તો ઋષિભાઈ કરોડોપતિ મહેમાન હોય તો પ્રસંગ તમારો અધૂરો છે. આવું શક્તિદાન આમાં લખે છે. ત્યારે આ છેલ્લી કડી દેખાયું પ્રસંગ તું ઉડે કાળા કાગડા શરમે ધર્મે માં એક મેલું છો. બાકી આ દાદાનું ફર્યું હવાર સુધી મારી બોલવાની તૈયારી છે યાર. આ કઈ દાંડિયા નખા કરવા થોડા આવ્યો પોપટભાઈ. 1 કલાકનો 1.5 કલાકનો રાઉન્ડ પૂરો થઈ ગયો, પણ હવારમાં પાછી જાનું આવવાની છે. હજી જયદીપભાઈ બાકી છે. અને હું હૃદયથી કહું છું, જયદીપભાઈ સરળ માણસ છે યાર, બહુ ડાયો માણસ છે. બાપુ એને કોઈ દી ઠોહા નથી માર્યા મારો વારો લઈ લ્યો એમ. એટલો ડાયો માણસ છે. અને હું હૃદયથી એનો ચાહક છું યાર. કારણ કે દુનિયામાં સજ્જનના ચાહક બનો. નારાયણભાઈ પણ બહુ સારું અહીંથી રજૂઆત કરી. અને દિવાળીબેન ભીલના અવાજમાં ગાય છે જયદીપભાઈ. આપણે હજી એમને સાંભળવા છે અહીંથી પણ ભગવતી